નમસ્કાર એન્ડ વેલકમ ટુ ડાન ઇન્સ્ટિટ્યૂટ. મિત્રો, આજથી આપણે નિબંધ લેખનના સેશન ચાલુ કરીએ છીએ, એસે રાઇટિંગના. બરાબર. હવે આ સેશન ચાલુ કરીએ ને એની પહેલાં મારે એક બે વાત કરવી છે કે મેં જે આઈડેન્ટિફાઈ કર્યું છે કે તમે ક્યાં અટકો છો, તમને ક્યાં ડર લાગે છે. ફોર એક્ઝામ્પલ, કે આની પહેલાંના સેશનમાં આપણે 5W+H શીખ્યા. બરાબર, બેઝિક એક્ઝામ્પલ લો. હવે 5W+H હું તમને એમ કહું કે આપણી પાસે બેઝિક ટોપિક છે સ્ત્રી સશક્તિકરણ. તમે મને તમારે કહેવાનું છે કે હા, આ વસ્તુ સાચી છે સર. સ્ત્રી સશક્તિકરણમાં સર મારે 5W અપ્લાય કરવું છે. વાય, હુ, વેન, વેર, પછી વોટ, હાઉ. આ મારે અપ્લાય કરવું છે. સર, આમાં મને બેઝિક ખબર પડી જાય કે ભાઈ સ્ત્રી સશક્તિકરણ કેમ જરૂરી છે. વાય, કેમ જરૂરી. ચલો, આ જરૂરી શબ્દ છે ને, એ કીવર્ડ મારે કેવી રીતે જનરેટ કરવાનો, ચલો આ બી ખબર પડી ગઈ સર. પણ કદાચ તમે કાલે ઉઠીને પાછું એમ કહેશો કે સર કાર્યસ્થળ, અહીંયા સ્ત્રી સશક્તિકરણ કેમ જરૂરી છે. યા તો કાર્યસ્થળ પર સ્ત્રી સશક્તિકરણની સ્થિતિ શું છે, અહીંયા એ કઈ રીતના જોવામાં આવે છે. બરાબર. શહેરમાં અર્બન વર્સિસ રૂરલ, અહીંયા સ્ત્રી સશક્તિકરણ કઈ રીતના જોવામાં આવે છે. અહીંયા વર્સિસમાં અગર લખું તો મને કઈ વસ્તુ બેઉમાં, શહેરમાં યા તો ગામડામાં ડિફરન્ટ તફાવતો જોવા મળે છે. આ સર મારે કઈ રીતે જનરેટ કરવું. કાર્યસ્થળ છે, શહેર છે, ગામડું છે, ઘર. ઘરની અંદર અગર મારે જવું છે તો હા, બેઝિક છે સર. ઘરની અંદર મને ખબર પડી જાય કે મારે ઘરની અંદર શું છે સ્ત્રી સશક્તિકરણ વસ્તુ, હું કહી શકું છું. પણ અહીંયાથી મારે કદાચ એવું લખવું હોય કે ભાઈ અત્યારે સીઈઓની પોસ્ટ ઉપર આપણને બહુ બધી નારીઓ જોવા મળે છે, સ્ત્રીઓ જોવા મળે છે કે જે અત્યારે સીઈઓની પોસ્ટ ઉપર છે. એમાં તમે પછી શાર્ક ટેન્કનું એક્ઝામ્પલ આપશો. બરાબર. પણ સર આના પછી મારે આની ઘર સાથે લિંક કરવું હોય તો હું કઈ રીતના કરું. કેમ કે મારી પાસે તો અહીંયા બીજા 50 પોઈન્ટ છે. આને મારે ઘર સાથે જ લિંક કરવું જોઈએ કે મને કેવી રીતે ખબર પડશે. આ તમારો એક ડાઉટ હતો ને સર. ખબર તો પડે છે બધી વસ્તુઓ, યુટ્યુબમાં બી જોઉં છું, બધું ખબર પડે છે. બટ આ મારે લિંક કેવી રીતે કરવું, કે ઘર સાથે લિંક કરવું હોય તો ભાઈ અહીંયાથી હું ઇકોનોમિકલી સ્ટેબલ, ઇકોનોમિકલી સાઉન્ડ તો બને છે સ્ત્રી, પણ સાથે સાથે જ્યારે એની પાસે એની જ તિજોરીમાં જ્યારે પૈસા પડ્યા છે પણ એને વાપરવા માટે પરવાનગી લેવી પડે છે. તો આ મારે લિંક કેવી રીતે કરવું. આ તિજોરી, આ ઘર, આ બધી વસ્તુઓ સર મને નથી ફાવતું લગતા. મને હજી એ કોન્ફિડન્સ નથી આવતો. બરાબર. આ તો હજી બેઝિક થઈ ગયું સર. અને પછી હજી કદાચ આની આગળ તમે વિચારો, ફોર એક્ઝામ્પલ કે પંચાયતમાં, બરાબર, કે ભાઈ ગ્રામ પંચાયત હોય છે, ત્યાં આપણે જોઈએ છીએ કે ભાઈ સ્ત્રી, વિમેન, સરપંચ હોય તો છે પણ એની પાસે કોઈ પણ સત્તા નથી રહેતી કોઈ નિર્ણય લેવાનું. એ ખાલી સાઇન કરવા માટે બેસે છે, આપણે જોઈ શકીએ છીએ. તો આ છે વાસ્તવિકતા. બરાબર. સર, આ વાસ્તવિકતાને હું ક્યાં કમ્પેર કરું. શું આ સીઈઓ સાથે કમ્પેર કરી લઉં કે પછી હું આને ગામડામાં બીજે ક્યાંય કમ્પેર કરું. આ મને સર, આ બેઝિક વસ્તુઓ મને હજી નથી સમજાતી. આ જ તમારો મેઇન પોઈન્ટ હતો, ઇફ આઈ એમ નોટ રોંગ. હવે તમારે આ બધી વસ્તુઓની ચિંતા કરવાનું, ડરવાની કંઈ જરૂર નથી. આના માટેનું જે સોલ્યુશન હતું, આટલા દિવસોમાં આ જ વિચારીને તમારા માટે એક સોલ્યુશનના રૂપમાં એક સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ ડેવલપ કરી છે. સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ એટલે સર કઈ પ્રોસેસ છે. પહેલી, ડેફિનેટલી 5W+H+2I. આ તો આપણી રહેવાની છે. આ શું છે આપણે એકવાર હમણાં રિવાઇઝ કરી લઈએ. આમાં 2I કેમ એક્સ્ટ્રા છે અને પ્લસ બીજું 5Is. બરાબર. આપણે આને પહેલાંના સેશનમાં કર્યું હતું. બેઝિક સેશન ખાલી આપણે જોયું હતું, બટ આ આપણે પાછું રિવાઇઝ કરી લેશું. આ તો રહેશે. જેનું કારણ શું સર, આ જ પોઈન્ટ્સથી, આ જ ડાયમેન્શન્સ પરથી તમે તમારા એસેની અંદર પોઈન્ટ લખશો. યસ. હવે યાદ રાખજો હંમેશા. તમને અગર હું કદાચ એમ કહું કે ભાઈ ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઇન્ડિયામાં આવ્યા હતા, બરાબર, તમે શું કહેશો. કેમ, કોણ છે, ક્યારે આવ્યા હતા. આ બધું તમારો મેઇન ક્વેશ્ચન તો એ જ રહેશે ને. તમારો મેઇન ક્વેશ્ચન બીજો કંઈ રહેશે શું, ફ્રાન્સની અંદર કઈ રીતના ડેમોક્રેસી ચાલે કે ભાઈ કઈ રીતના વોટિંગ, આ બધું તમારું રહેશે નહીં રહે. એ જ રીતે કોઈ પણ માણસ હોય ને XYZ, એની પાસે બેઝિક ક્વેશ્ચન્સ આ જ છે કે જે એ જાણવા માગે છે. અને સામે આ જ ક્વેશ્ચનના જ્યારે તમે જવાબ લખો છો તો એ જવાબ તમારો ફૂલફિલિંગ લાગે. મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું. મેં તમને પૂછ્યું હતું કે ભાઈ મારે તમારા ઘરથી લઈને તમારી સ્કૂલ સુધી જવું હોય તો હું કઈ રીતના જઈ શકું. બેસ્ટ જવાબ શું હતો કે પહેલાં તો તમે કઈ કઈ જગ્યા છે એ આઈડેન્ટિફાઈ કરીને મને આપો.
એટલે કે ભાઈ પહેલાં પોઈન્ટ્સ જનરેટ કર્યા અને આઈડેન્ટિફાઈ કરીને તમને આપ્યા કે ભાઈ હું અત્યારે તમને આ 3 જગ્યા વિશે કહેવા માંગુ છું. આની પહેલાંના સેશનમાં આપણે બધું જોયું. બરાબર. બેસ્ટ આન્સર એ હતો કે ભાઈ સર પહેલાં હું તમને કહીશ કે એક લીમડાવાળો ચોક હશે, પછી હું તમને કહીશ કે એક ચાની કીટલીવાળી જગ્યા હશે, ત્યાંથી તમારે ડાબી બાજુ જવાનું ને એક મોટી હોસ્પિટલ હશે. તમારે આ 3 વસ્તુ યાદ રાખવાની. તો શું? બરાબર. વોટ એ તમારું વોટમાં આવી જશે. બરાબર. એના પછી તમે કહેશો કે ભાઈ અહીંયાથી તમારે ડાબી બાજુ જવાનું, જમણી બાજુ જવાનું, તો કઈ રીતે, હાઉ? આ બધું તમે જોશો ને તો ક્વેશ્ચન આન્સરના ફોર્મેટમાં છેલ્લે આવે તો અહીંયા છે. એટલે ફર્સ્ટ સેશનમાં બી મેં તમને કીધું હતું તમારે એટ ધ એન્ડ ક્વેશ્ચન આન્સર જ બનાવવાના છે. આ ક્વેશ્ચન આન્સર બનશે એટલે તમારો સૌથી બેસ્ટ નિબંધ લખાઈ જશે. આનાથી પછી તમારે કોઈ સુધારો આમાં નહીં કરવો પડે. કદાચ જીપીએસસીમાં બી નિબંધ લખવો છે, ધીસ ઇઝ ધ બેસ્ટ મેથડ, આ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ. બરાબર. અત્યારે આપણે શીખીશું 50-55 પોઈન્ટ જનરેટ કરતા મિનિમમ. બરાબર. કઈ રીતે સર? તો જુઓ, અહીંયા મેં 22 અહીંયા મેં લખ્યા છે. આ સ્ટેપલ તમારું થઈ ગયું. સામાજિક એટલે સોશિયલ, ટેકનોલોજીકલ, એડમિનિસ્ટ્રેટિવ વહીવટી, પોલિટિકલ કાયદાકીય એટલે લો, પર્યાવરણ એટલે એન્વાયરમેન્ટ ઈ, આર્થિક એટલે એન્વાયરમેન્ટ ઇકોનોમી ઈ, સંચાર, ઉદ્યોગ, સ્પોર્ટ્સ, શારીરિક સંસ્કૃતિ, સ્વાસ્થ્ય, સુખાકારી, ખેતી, શિક્ષણ, નૈતિકતા, મૂલ્યો, આંતરરાષ્ટ્રીય સંબંધો, માળખાગત સુવિધાઓ, મનોવિજ્ઞાન, સુરક્ષા, સંરક્ષણ, સંસ્કૃતિ, વારસો, ધર્મ, આધ્યાત્મિકતા. આ બધી વસ્તુઓ આપણે પોઈન્ટ્સ તો સર આ 22 તો અહીંયાનું કદાચ આમાં એડ બી કરું, 25 બી કરું ને 20 બી કરું, જેવો ટાઈમ અને જેટલી જરૂરિયાત એ પ્રમાણે. બટ આટલું જીપીએસસીના એસે લખવા માટે બી મોર દેન ઇનફ છે. સર આપણે એટલો લાંબો નથી લખવાનો, કોન્ફિડન્સ જોઈએ છે. જે છોકરો જીપીએસસીનો એસે લખી શકે, એટલે કે લાંબા એસે લખી શકે, ટૂંકા એસે બી લખી શકશે. પ્લસ લાંબા એસે લખી શકે એટલે પોઈન્ટ્સ એની પાસે વધારે જનરેટ કરવાની આવડત આવી ગઈ. હવે એને ખાલી જોવાનું છે કે આમાંથી કયા સારા પોઈન્ટ્સ છે. ગયા વખતે આપણે એ બહુ મોટી ભૂલ કરી હતી કે જે બી આપણને પહેલાં વિચાર આવતા હતા ને એ બધું આપણે લખી દેતા હતા. ના, હવે આપણે બેસ્ટ પોઈન્ટ્સ શોર્ટ કરતાં શીખીશું કે યસ આમાંથી કયું લખવું જોઈએ ને કયું ના લખવું જોઈએ, આની સાથે ટોપિક સાથે શું લિંક થાય છે. ચાલ, આ તો 22 થયા. એના પછી અમે ગઈકાલે આ ફોટો બી મૂક્યો હતો કે મેં નવી આ વખતે ડાયરેક્શન્સ વિચારી છે કે કોઈ પણ એસેને આપણે કઈ રીતના વિચારી શકીએ. તો સમય અને પરિવર્તનમાં તમે વિચારી શકો કે એની અંદર પછી શું. પહેલાં આપણે જોયું હતું ટેમ્પોરલ અપ્રોચમાં પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર એટલું જ શીખ્યા હતા. બટ આ વખતે એમાં મારે એડ કરવું હોય તો કે મૂળ, ગતિ, ગઈકાલે, વળાંક, આજે, આવતીકાલે, પેઢીગત તફાવત, સાતત્ય, આ બધી વસ્તુઓ શું છે, આવી રીતના શું કોઈ લિંક છે ટોપિક મારું આમાં, આ બધું આપણે શીખીશું. સ્તર અને વ્યાપ કે વ્યક્તિગત, કૌટુંબિક, સામાજિક, રાષ્ટ્રીય, વૈશ્વિક, છેવાડાનો માનવી, સત્તા કેન્દ્ર, ભૌગોલિક વિવિધતા, આ બધું શું, કઈ રીતના આ ટોપિક અહીંયા લિંક થાય છે. દ્વંદ્વ અને વિરોધાભાસ. બરાબર. આ બધા પોઈન્ટ્સ અલગ અલગ બીજા. પછી કારણ અને પરિણામ. મૂળ કારણ શું છે? ટ્રિગર એટલે ક્યાંથી આ જન્મે છે, કઈ વસ્તુ થાય છે ને આ તમારું જન્મ લે છે. બરાબર. આ બધી વસ્તુ આપણે શીખીશું. ચેઇન રિએક્શન, પછી કાયમી સમાધાન, ઇન્સેન્ટિવ્સ, આ બધી વસ્તુ આપણે આમાં જોવાની છે કે કઈ રીતના હું આ પોઈન્ટ્સ જનરેટ કરી શકું કે સામેવાળો બી વિચારે કે હા આનું કંઈક યુનિક છે પણ રેલેવન્ટ છે. રેલેવન્ટ હોવું બહુ જરૂરી છે, યુનિક હોવું જરૂરી નથી. સમજો વસ્તુને. યુનિક લખશો તો માર્ક્સ મળી જ જશે એવું ગેરંટી નથી. રેલેવન્ટ લખશો તો માર્ક્સ ડેફિનેટલી મળશે. કોઈ પણ બે એસે તમે બાજુમાં મૂકો, એકે બહુ યુનિક લખ્યું છે બટ કામનું જ નથી, ટોપિક સાથે લેવા દેવા જ નથી, તો શું માર્ક્સ મળશે? નહીં મળે. બીજું બહુ જનરિક એસે લખ્યો છે બટ રેલેવન્ટ છે, જે બી લખ્યું છે ટોપિક રિલેટેડ જ લખ્યું છે, તો માર્ક્સ મળશે, ડેફિનેટલી મળશે. બરાબર. તો આ બધું આપણે શીખવાનું છે. ધીરે ધીરે બધું આપણે જનરેટ કરતા જશું, એક એક વસ્તુ લેશું. હવે તમને લાગે છે કે 50 પોઈન્ટ જનરેટ થઈ જશે? યસ, ડેફિનેટલી થઈ જશે. ચલો, ક્યાં હતા આપણે? તો કે પોઈન્ટ્સ જનરેટ કરવાના છે, મેક્સિમમ પોઈન્ટ્સ જનરેટ કરવાના છે. અને ફર્સ્ટ આપણું લાસ્ટમાં જ્યારે આપણે ચાલુ કર્યું ત્યારથી લઈને એન્ડ સુધી આપણું અપ્રોચ એ જ રહેશે કે આપણે ક્વેશ્ચન આન્સરના ફોર્મેટમાં આપણે શીખીશું આને. ક્લિયર? બીજું, લાસ્ટ ટાઈમ તમે જે ભૂલ કરી હતી, લાસ્ટ ટાઈમ શું ભૂલ કરી હતી કે આપણે જે બી વિચારો હતા એને આપણે કાચા રો ફોર્મમાં આપણે લખી દીધું હતું. બરાબર. અહીંયા આપણે આઈડેન્ટિફાઈ કર્યું સર આટલું મને લખતા તો ફાવે છે, બટ પછી અગર ટેમ્પોરલ અપ્રોચ પ્રમાણે હું વિચારતો હોઉં, ટેમ્પોરલ, હવે તમને થતું હશે કે સર આ બધા અપ્રોચ કયા છે? ટેમ્પોરલ, સ્ટેક હોલ્ડર, બરાબર, પછી સ્ટેપલ, આ બધા અલગ અલગ ડિફરન્ટ અપ્રોચ છે. તો સર આ બધા અપ્રોચીસ તમે મને કરાવશો? ડેફિનેટલી આ બધા અપ્રોચીસ આપણે કવર કરશું ને આની અંદર આ બધા અપ્રોચીસ એનાથી બી વધારે કવર થાય છે. બરાબર. તો સર ડાયરેક્ટલી એ કેમ નહીં
કેમ કે ડાયરેક્ટલી એ કરવાથી એક્ઝામમાં શું લખી શકાય ને શું ના લખી શકાય, ગયા વખતે માર્ક્સ જે ઓછા મળ્યા છે એ ક્યાંક ને ક્યાંક લાગે છે કે આના લીધે થયું હોય, કે ડાયરેક્ટ આ રો થોટ્સ આપણે મૂકી દેતા હતા. તો આ વખતે આપણે રેલેવન્ટ એને 5W+H સાથે કનેક્ટ કરીશું કે યસ આનો આ પ્રશ્ન બને છે અને આ પ્રશ્નનો જવાબ બી મારી પાસે છે, તેથી હું આ પોઈન્ટ લખું છું. આ રીતના આપણે કનેક્ટ કરવાનું થોડુંક ડિફરન્ટ છે. અગર આજ શીખવું છે તો આપણી ફ્રી પીડીએફ માર્કેટમાં ફરે છે, લોકો પ્રિન્ટ કરાવીને ભણે છે આમાંથી, કે ભાઈ 70 જેટલા તો ઇન્ટ્રોડક્શનના ટેમ્પલેટ્સ આપણે શીખ્યા છીએ કે કઈ રીતના ઇન્ટ્રોડક્શન લખી શકાય. આપણે આમાં પેડ લેક્ચર્સમાં હજી ચાલુ નથી કર્યું કેમ કે એનાથી બી ડેપ્થમાં આપણે શીખવાનું છે. બટ 70 જેટલા આપણે ઇન્ટ્રોડક્શન શીખ્યા છીએ. બોડી પાર્ટ્સ બી જે બી ડાયમેન્શન જનરેટ કરવાના છે એ બી 50થી બી વધારે તમને અલગ અલગ વેઝ તમને આપું છું. કન્ક્લુઝનની અંદર બી સેમ આની સાથે લિંક કરીને તમે કઈ રીતના કન્ક્લુડ કરી શકો છો, બધું ઇનોવેટિવલી વિચાર ખોલવા માટે મોર દેન ઇનફ ફ્રીમાં આપું છું. એટલે એ ચિંતા ના કરતા કે સર આમાંથી કંઈ રહી જશે તો. ગયા વખતે આ બધું કરાયું હતું એના ઉપર એડિશન જે સ્ટેપ જે પ્રોસેસ કરવાની છે એ પ્રોસેસ આપણે કરીએ છીએ આ વખતે. ક્લિયર આટલી વસ્તુ? તો સ્ટેપ 1 આપણો શું રહેશે કે યસ ડેફિનેટલી મારો સ્ટેપ 1 હતો કે 5W+Hથી જ હું જઈશ. કેમ કે મારે ક્વેશ્ચન આન્સરના ફોર્મેટમાં જે બી ટોપિક થતા હશે એ ટોપિક હું લખીશ, અધરવાઇઝ એ ડાયમેન્શન હું ઇન્ક્લુડ નહીં કરું. આટલું મગજમાં ફિટ બેસાડી લો. સેકન્ડ, હવે તો સર મારો આમાં સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જશે કઈ રીતના? તો સ્ટેપ બાય સ્ટેપ જે તમે લાસ્ટ ટાઈમ જે ભૂલો કરી આપણે સુધારવાની છે. તો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસમાં સૌથી પહેલાં તમારી ફર્સ્ટ પ્રોસેસ આવશે વિઝ્યુઅલાઇઝેશનની. શું આવશે? વિઝ્યુઅલાઇઝેશનની. કે વિઝ્યુઅલાઇઝ કરીશું પહેલાં કે જે બી ટોપિક છે મારી પાસે, જે પણ મને એસે પૂછાયો છે એના વિશે મને કેટલી ખબર પડે છે. બરાબર? હવે અહીંયાથી આપણે ચાલુ કરીએ છીએ વિઝ્યુઅલાઇઝેશનથી, કે વિઝ્યુઅલાઇઝેશન કરીશું. આ વિઝ્યુઅલાઇઝેશનના બેઝિસ ઉપર આપણે આ બધા પોઈન્ટ્સ જનરેટ કરતા શીખીશું. આ બધા પોઈન્ટ જનરેટ કરીને પછી આપણે પાછું 5W+H+2I પર આવીશું કે યસ હવે આ લખવા જેવું છે કે નહીં. બરાબર? 5W+H+2I શું છે? 2I આપણે એકવાર જોઈ લઈએ પાછું. 2I શું હતું? બેઝિક, કે તો શું? અગર કોઈ બી ટોપિકને આપણે પૂછીએ કે ભાઈ આ છે પણ તો શું? બરાબર? વસ્તી વધે, વસ્તી વધારા પર, વસ્તી વિસ્ફોટ પર કદાચ તમને પૂછે છે ક્વેશ્ચન, તો આ શું? વસ્તી વધશે તો શું? તો આપણને અત્યારે આપણે એવું લખી દઈએ, આપણો અત્યારનો પેરેગ્રાફ કેવો હોય? વસ્તી વધવાથી સંસાધનો પર દબાણ આવી શકે છે, દબાણ આવશે તો ગરીબી તમને આજે બીજા બી વિચાર આવશે કે ભાઈ ગરીબી બેરોજગારી વધી શકે છે, XYZ. બેરોજગારી વધશે તો અપરાધ વધી શકે છે. આ બધું તમે કહી શકો છો. સરકાર ઉપર ભાર વધી શકે છે, દેશ ઉપર ભાર વધી શકે છે. બરાબર? બ્રેન ડ્રેન થઈ શકે છે, લોકો બહાર જશે. આ બધું તમે લખી શકો છો. પણ હવે મારે કદાચ આમાંથી સામેવાળો વાંચે અને મજા આવે એવું પેરેગ્રાફ લખવો હોય તો આ સો વોટ તો શુંથી હું લખી શકું કે વસ્તી વધારો એક માત્ર આંકડાકીય સમસ્યા નથી, પરંતુ તે ભવિષ્યમાં સામાજિક અશાંતિ અને પર્યાવરણીય વિનાશનું મૂળ બની શકે છે. અગર હું આ લખું તો મને ખબર પડે. બરાબર? કે સામાજિક અશાંતિ અહીંયાથી મને જોવા મળે છે, આનું કારણ બની શકે છે. આ આપણું એક આઈ થઈ ગયું, ઇમ્પ્લિકેશન. બીજું આવે છે ઇન્ટરવેન્શન. આના ઉપર આપણે ફૂલ મહેનત કરવાની છે. બરાબર? આ જ વસ્તુ આપણે કરવાની છે કે ઇન્ટરવેન્શન, કે હવે શું? આ છે, આ પ્રોબ્લેમ છે, પણ હવે શું? જેમ કે પ્લાસ્ટિક પોલ્યુશન, પ્લાસ્ટિક કચરો. શું માત્ર સરકાર કરશે? બરાબર? શહેરમાં પ્લાસ્ટિકનો કચરો, શું આ કામ, આનું સાફ સફાઈ માત્ર સરકાર કરશે? ના. તો શું આગળ? હવે શું? કોણ કોણ આમાં કરી શકે છે? ઉદ્યોગો કરી શકે છે. ઉદ્યોગોએ શું કરવું જોઈએ? તો બાયોડિગ્રેડેબલ ઓપ્શન્સ શોધવા જોઈએ, વિકલ્પ શોધવા જોઈએ. નાગરિકો શું કરી શકે? કાપડની થેલી વાપરી શકે છે. એવી રીતના બીજા લોકો શું કરી શકે? સરકાર શું કરી શકે છે? ઇન્ફ્લુએન્સર શું કરી શકે છે? ગવર્મેન્ટ મિનિસ્ટ્રી શું કરે? મિનિસ્ટરો શું કરી શકે? બધું તમે વિચારી શકો. પછી તમે ફર્સ્ટ અને લાસ્ટને જોઈન કરીને લખી શકો છો કે પ્લાસ્ટિક મુક્ત ભારત માત્ર સરકારી કાયદા પૂરતું નથી, આ પણ આ માટે જનભાગીદારી અને વ્યક્તિગત વર્તનમાં પરિવર્તન અનિવાર્ય છે. બરાબર? આ આપણે ખાલી એક એક્ઝામ્પલથી શીખ્યા છીએ. બટ આપણને ખબર પડી કે પેરેગ્રાફ સારા લખવા હોય તો હું આવી રીતના વચ્ચે 2-3 થોટ્સને દબાઈ દઉં. હું બધું આખી પ્રોસેસ ના કહું. અહીંયા હું 2-3 થોટ્સ વચ્ચે દબાઈ દઉં છું. મેં કહી દીધું કે ભાઈ પર્સનલ જે પણ વર્તન છે એમાં આપણે ચેન્જ લાવવાની જરૂર છે, પરિવર્તન લાવવાની જરૂર છે. બરાબર? વ્યક્તિગત વર્તનમાં આને સરકાર કંઈ નહીં કરે. આંકડા છે, સરકારે કીધું કે આટલું તકલીફ છે તો ભાઈ ઓકે, કાયદો પૂરતો નથી. સરકારે જે બી કાયદા લાવો પણ એ પૂરતો નથી. એમાં જનભાગીદારી જોશે અને વ્યક્તિગત વર્તનમાં મારે કંઈક ચેન્જ લાવવું પડશે. આ સર બેઝિક છે. હજી સર આટલું બધું મને નથી ફાવતું. કોઈ વાંધો નહીં. એટલે જ આપણે આ પ્રોસેસ ડેવલપ કરી છે. સર બીજું તમે એક 5 કહેતા હતા. 5 શું છે? એ બી આપણે જોઈ લઈએ. આપણે કરેલું જ છે બટ રિવાઇઝ કરી લઈએ એકવાર. કહા ગયા? ચલો આ રહ્યું. બરાબર? કે
ફોર એક્ઝામ્પલ તમને પૂછ્યું છે મોબાઈલનું વ્યસન. હવે તમે એમ વિચારશો કે મોબાઈલના વ્યસન પર મારે સર આવો પેરેગ્રાફ લખવો હોય તો યુવાનોમાં મોબાઈલ વ્યસનનું કારણ માત્ર ટેકનોલોજી નથી પણ યોગ્ય જીવનશૈલી અને માનસિક આરામના અભાવનું પરિણામ છે. મારે આવો પેરેગ્રાફ સર એક્ઝામમાં લખવો છે. હું કઈ રીતે લખું? તો આમાં મારા કીવર્ડ કયા ગયા છે? મેં ટેકનોલોજી એક કીવર્ડ છે, જીવનશૈલી, માનસિક આરામ, આ વસ્તુ કીવર્ડ છે. સર અહીંયા સુધી પહોંચવું કઈ રીતના આ વર્ડ સુધી? તો જો એમાં 5 યુઝ કરો. પહેલું અને લાસ્ટ સેન્ટેન્સીસ આપણે પછી લિંક કરશું. કદાચ હું એમ કહું છું, મારો પહેલો સેન્ટેન્સ એમ છે કે ભાઈ મારી પોતાની એક ખરાબ આદત લઈ લઉં અને રાત્રે સૂતી વખતે રીલ્સ જોયા કરું છું, તો એને હું 5 વાર કેમ પૂછું કે ભાઈ હું રીલ કેમ જોઉં છું? મને મજા આવે છે. કેમ મજા આવે છે? મગજને કંઈક નવું મળે છે. રાત્રે જ કેમ જોઉં છું? કેમ કે આખો દિવસ થાકી ગયો છું, બરાબર, આખા દિવસના કામ પછી થાકી ગયો છું. થાક્યા પછી રીલ્સ કેમ? કેમ કે ભાઈ બીજું કંઈ વિચારવું નથી મારે, બસ સ્ક્રોલ કરવું છે, શાંતિ જોઈએ છે. એના સિવાય મારી પાસે બીજો કોઈ ઓપ્શન હોત તો હું એ બી કરત. ક્લિયર? ડન? તો મૂળ કારણ શું છે? વાસ્તવમાં મારી પાસે આરામ કરવાની યોગ્ય પદ્ધતિ, હેલ્ધી રિલેક્સેશન ટેકનિક નથી, તેથી હું મોબાઈલના શરણે જાઉં છું. હવે તમને ખબર પડે છે કે ભાઈ યુવાન એટલે કે ભાઈ હું મારી એજના વાત કરતો હતો. યુવાનોમાં મોબાઈલ વ્યસનનું કારણ માત્ર ટેકનોલોજી નથી પણ યોગ્ય જીવનશૈલી અને માનસિક આરામના અભાવનું પરિણામ છે. સર આ તો બેઝિક થઈ ગયું. મારી વાત કરું છું ને એટલે મને ફાવી ગયું, બરાબર. તો 5 એટલું તો મને ખબર પડી કે યસ, વચ્ચેના હું બહુ બધી વસ્તુઓ આમાં કટ કરીને એક સારો પેરેગ્રાફ લખી શકું છું. રીડિંગ બિટવીન ધ લાઇન્સવાળી વસ્તુઓ મને ખબર પડી. એક્ઝામમાં થોડુંક કંઈક ક્લેરિટી મને મળી. આના પર આપણે હજી બહુ બધા એક્ઝામ્પલ્સ લેશું. પણ સર આ તો મારી પર્સનલ એક્સપિરિયન્સ પરની વાત થઈ ગઈ. મારે હજી એક્ઝામમાં કદાચ કમ્યુનિટી પોલીસિંગ પૂછાઈ ગયું, આ સ્ત્રી સશક્તિકરણવાળું પૂછાઈ ગયું, આવું બધું પૂછાઈ જાય તો સર મારે શું કરવાનું? એમાં હું શું કરી શકું? બરાબર. તો હવે આપણે ત્યાંથી આપણું ચાલુ કરીએ છીએ. સ્ટેપ નંબર 1. તમારે કોઈએ લખવાનું નથી. તમારે ખાલી આમાં જો તમારે અત્યારે આ જે બી હું લખું છું, બોલું છું ને, આનું હું તમને પ્રિન્ટેબલ વર્ઝન આપી દઈશ. આ જે બી મેં નીચે લખ્યું છે ને એ મેં ટાઈપ નથી કરાવડાવ્યું હજી. ટાઈપ કરાવડાવી દઈશ, વ્યવસ્થિત ચેક કરી દઈશ એટલે આ તમે 3-4 પેજ આવશે, તમારે પ્રિન્ટ કરી દેવાનું. ફર્સ્ટ સ્ટેપ હંમેશા આજથી દરેક લેક્ચરમાં ફર્સ્ટ સ્ટેપ તમારો સેમ રહેશે એટલે, બરાબર. અને કેમ એ સેમ રહેશે? એની પ્રેક્ટિસ થશે તો એક્ઝામમાં યાદ આવશે. સોરી. ડન? ચલો, તો તમારે અત્યારે ખાલી મને સાંભળવાનું છે. પહેલો સ્ટેપ આપણો હંમેશા રહેશે વિઝ્યુઅલાઇઝેશન, જેમ આપણે અત્યારે કર્યું હોય કે ભાઈ મેં પોતે જોઈ લીધું કે ભાઈ રીલ્સ મને જોવામાં બહુ તકલીફ પડે છે ને, એના પરથી મેં પેસેજ બનાવવાની, પેરેગ્રાફ બનાવવાની ટ્રાય કરી. ડન? તો પહેલો સ્ટેપ છે વિઝ્યુઅલાઇઝેશન. ઇમેજિનેશનનો. સર શું ઇમેજિનેશન કરવાનું? તો ફર્સ્ટ સ્ટેપ આપણે જેમ જોયું કે પર્સનલ, બરાબર. તો મારું એની અંદર પહેલું રહેશે વ્યક્તિગત, બરાબર. સર વ્યક્તિગત એટલે તો મારું મન, મારા વિચાર, મારા કોઈ ડર, મારા કોઈ લોભ, બરાબર, લાલચ, આ બધી વસ્તુ આપણે આમાં ઇન્ક્લુડ કરીશું. પર્સનલી કઈ રીતના આ અસર કરે છે, આની સાથે કોઈ અસરો, વ્યક્તિગત અસરો કોઈ થાય છે તો તમને જે સ્ટાર્ટિંગમાં મેં કીધું તો આ ડર દૂર કરવાનો છે, અહીંયા ડર દૂર થશે. આ 8 થી 10 પોઈન્ટ શીખીશું. એના પછી તમારે મને મેસેજ કરવાનો છે, યસ સર હવે મને કોન્ફિડન્સ આવ્યો છે, બરાબર. તો મને ખબર પડશે કે યસ આ જે બી હું આપું છું ને એ કામની વસ્તુ છે. હવે એ ક્લિક થાય છે સામેવાળા માણસને. ક્લિયર એકદમ વસ્તુ? ચલો, બીજી વસ્તુ, તમારે સોશિયલ મીડિયા, આમાં બી તમારી પાસે જેટલા પોઈન્ટ્સ થાય ને એ તમારે અત્યારે હાલ જનરેટ કરવાના, ડાયમેન્શન્સ લખવાના. અને પછી આપણે જોઈએ કે શું આ અત્યારે જે હું કરાવું છું એ તમે ના લખી શકો. આ તમારે લખવાના છે, ફરજિયાત છે. આ બે વસ્તુ મને તમારી રો પ્લસ હું જે કરાવું છું એ સાથે એડ થયેલી મને અલગ અલગ ટાઈમે મોકલેલી હોવી જોઈએ. એટલે કે સર વિડીયો જોતો હતો ત્યારે સ્ટોપ કરીને આ વસ્તુ લખી છે અને વિડીયો પત્યો ત્યારે આ વસ્તુ હવે લખી છે. આવી રીતના તમારે મને 2 અલગ અલગ પેજીસ મોકલવાના છે. પ્લીઝ બંને લખજો. એક્ઝામમાં ક્લિયર થવું, એક્ઝામ ક્લિયર કરવી છે, પાસ થવું છે તો પ્લીઝ આ પ્રોસેસ ફોલો કરજો. હું મસ્તી નથી કરતો. આ જે બી બનાવું છું બહુ રિસર્ચ કરું છું, બહુ ટાઈમ વેસ્ટ કરું છું કે યસ છોકરાને ક્યાં આ આઈડેન્ટિફિકેશન મેં આ વખતે કર્યું, જે લાસ્ટ ટાઈમ બી હતું જ. એવું નથી કહેતો લાસ્ટ ટાઈમ તમને આ પ્રોબ્લેમ નહોતો, પણ લાસ્ટ ટાઈમ મારી પાસે જેટલા છોકરા જોડાયા હતા એમાંથી અડધા લોકોને બી આટલું નહોતું, કેમ કે મોસ્ટલી લખાઈ જતું હતું અને ત્યારે સાવ નહોતું આવડતું, કોન્ફિડન્સ આવી જતો હતો પણ માર્ક્સ નથી આવ્યા. ઓકે, બધા અપ્રોચીસ, બધી વસ્તુ તમને શીખવાડી દીધી કે સ્ટેપલ એટલે શું ને સ્ટેક હોલ્ડર એટલે શું, ટેમ્પોરલ શું, બધું તમને શીખવાડી દીધું. અલગ અલગ રીતે ડાયમેન્શન્સ જનરેટ કરતા, મેથડ્સ, યુપીએસસીમાં ઇવન જેટલી મેથડ્સ એ બી તમને શીખવાડી હતી, પણ ત્યારે થોટ્સ કાચા આવતા હતા.
એટલે મેં તમને પહેલા જ લેક્ચરમાં 5i શીખડાવ્યું ને 2i શીખડાવ્યું કે ભાઈ હવે આપણે આ ડાયરેક્શનમાં કામ કરવાનું છે. 5w+h હવે જૂનું થઈ ગયું છે અને એમાંથી આપણે જે ટોપર જેવી વસ્તુ લખવાની હોય છે એ આપણે અહીંયાથી શીખી શકશું. 5w+h ડેફિનેટલી જરૂરી છે, યુઝ એ જ કરવાનું છે લાસ્ટમાં. પણ મેં તમને કીધું એમ કે તમારો જે ડર હતો સર આની અંદર પોઈન્ટ્સ મારે લખવાના કઈ રીતના, એ મને હજી મગજમાં નથી આવતો. તમે આને અલગ અલગ રીતે જોડો કઈ રીતે છો, બરાબર? એ એક મેસેજ આવતા હતા સર કે સર મને કોન્ફિડન્સ પૂરેપૂરો આવે છે, બટ એક્ઝામ માટે સર મને થોડોક ડર લાગે છે, એક્ઝામ માટે સર મને આવું થાય છે, એક્ઝામમાં સર આવું થશે તો, બરાબર? એ તમે અંદર અચકાવો છો. તમે ક્યાંય બી જાઓ છો, યુટ્યુબ પર ગમે ત્યાં ફરી લો, કોઈનો બી કોર્સ, મારી પાસે અઢળક લોકો એવા છે કે જે બે કોર્સમાં બિચારા જોડાઈને મારી પાસે બેઠા છે. તો આ ડરને આ વખતે દૂર કરવાનો છે કે સર બધે જઉં છું ને આ એક ડર મને લાગે છે. ક્લિયર? ચલો, તો પહેલો સ્ટેપ છે આપણો વિઝ્યુઅલાઇઝેશનનો, વ્યક્તિગત. તમારે સોશિયલ મીડિયા પર બી લખવાનું છે અને અત્યારે જે બી હું આ વસ્તુ લખાવું છું એ તમારે કંઈ લખવાની નથી. આ હું તમને પ્રિન્ટેબલ વર્ઝનમાં તમને આપી દઈશ. આ બધું તમારે વિચારવાનું હવે સોશિયલ મીડિયા પર. શું સર? મને જે બી પહેલો વિચાર આવે ને, એ જેમ અત્યારે મેં તમને રીલ્સવાળું સમજાયું એ જ રીતના આમાં બી તમારે વિચારવાનું છે. મારી આજુબાજુમાં કોઈ પર્સનલ માણસ હોય તો એ, મારી ઓફિસમાં કોઈ પર્સનલ માણસ હોય, મારી કોલેજમાં, મારી શું કહેવાય, લાઇબ્રેરીમાં કોઈ એવી રીતના આના પર શું અસર થાય છે મારે જોવી હોય તો હું શું લખી શકું. જેમ કે સર મને જ એવું લાગે છે કે સોશિયલ મીડિયાથી કોઈ જ્ઞાન નથી મળતું, બરાબર? જ્ઞાન નથી મળતું. સોશિયલ મીડિયાથી યાદશક્તિ પર અસર પડે છે, ઓછી થાય છે એવું મને લાગે છે. કેમ કે રીલ્સ સ્ક્રોલ કરે જાય છે લોકો, પણ એમાંથી 20 રીલ જોઈએ ને તો 19મી રીલ કઈ જોઈને યાદ નથી રહેતું. એટલે હવે મગજની આ આદત થઈ ગઈ છે કે યાદ નથી રાખવું. પહેલાં મગજની આદત હતી યાદ રાખવું, મસલને જેમ વાળો એમ વળે, બરાબર? તો માઇન્ડ બી એક, મગજ બી એક મસલ છે, બ્રેન બી એક મસલ છે, એને તમે વાળતા જ નથી. હવે તમે યાદ રાખવાનું કહેતા જ નથી. સર બીજું મને સર એવું બહુ લાગે છે કે સર મારો ટાઈમ બગડે છે. જેટલા બી વિચાર આવે ને એટલું, હું એમ નથી કહેતો કે બધું તમે લખો, જે બી વિચાર આવે. સર બીજું સર મને શું લાગે છે કે સર નાના જે સ્કૂલના છોકરાઓ હોય છે ને સર, એ લોકો લાઇક્સ, કોમેન્ટ્સ, ફોલોવર્સ, શેર્સ આ બધા પાછળ બહુ ભાગે છે સોશિયલ મીડિયાને લઈને, બરાબર? પર્સનલી મને એવું લાગે છે. પહેલો સ્ટેપ, વ્યક્તિગત જેટલા બી વિચાર મને આવે છે એ વિચારો હું અહીંયા લખીશ, બરાબર? મગજમાં જ વિચાર, લખવા બી નથી, મગજમાં જ વિચારું છું. એકદમ મગજમાં ફીટ બેસી ગયું, વ્યક્તિગત. ડન. જે બી મને આવે, કોમ્યુનિટી પોલિસિંગ આવે તો કોમ્યુનિટી પોલિસિંગ પર વ્યક્તિગત, મને ક્લાઇમેટ ચેન્જ આવે તો ક્લાઇમેટ ચેન્જ ઉપર. તમારે મને આ જ પોઈન્ટ્સ પાછા લખીને મને આપવાના છે. ક્લિયર? ચલો આપણે એક પેજ નવું લઈ લઈએ. પહેલું હતું વ્યક્તિગત, બીજું છે ઘર યા તો રસોડું, બરાબર? ઘર યા તો રસોડું. કેમ સર ઘર યા તો રસોડું સાથે લીધું? ઘરની અંદર તો ઓકે, આનાથી આપણું ટ્રાન્ઝિશન ઘરમાં થાય છે. આ વખતે સર મેં એક એડ કર્યું છે. આપણે જોઈએ ને કે બહાર નીકળીએ પર્સનલથી, ઘરથી બહાર જશું, ફેમિલી, સોસાયટી, એવી રીતના. પણ ઘરની સાથે રસોડું લીધું. કેમ કે રસોડાની અંદર સ્ત્રી પુરુષનો સંબંધ, ખાદ્ય જે વસ્તુ છે, ખોરાકની વસ્તુ છે, એના સિવાય સ્વાસ્થ્ય, આ એડ આમાં થાય, બરાબર? એનાથી તમારી મેન્ટલ હેલ્થ, ફિઝિકલ હેલ્થ, આ બધી વસ્તુ અહીંયા તમારી લિંક થાય. ખર્ચો, તો અહીંયા રસોડું જે છે એના સાથે તમે તમારું ઘરનું બજેટ, આને તમે લખી દો સાથે. આ બધી વસ્તુઓ તમે અહીંયા લખી શકો છો, બરાબર? સ્ત્રી પુરુષની ભૂમિકા, જ્યારે આપણે નારી સશક્તિકરણ, સ્ત્રી સશક્તિકરણ પર વાત કરશું તો ભૂમિકા, રસોડામાં જે ભૂમિકા છે એ બધી વસ્તુ આપણે અહીંયા લખશું. ક્લિયર? તો ઘરવાળી વસ્તુ સર અહીંયા આવશે. હવે સર સોશિયલ મીડિયાવાળી વાત આમાં કરવી હોય તો ઘરની અંદર સોશિયલ મીડિયામાં હું જોઈ શકું છું કે 4 અલગ અલગ ખૂણામાં બા, દાદા, છોકરા, છોકરી અને એના પોતા પોતી બધા બેઠા છે, પણ બધા મોબાઈલમાં છે. એકબીજા સાથે વાત કરવાનો બી સમય અત્યારે નથી. એ લોકો માટે મોબાઈલમાં કોઈક બીજા સાથે વાત કરવું વધારે મહત્ત્વનું થઈ ગયું છે, ના કે ઘરમાં માણસ જોડે વાત કરવું. ક્લિયર? ખબર પડે છે શું કહું છું? આવું તમે કંઈક વિચારી શકો? હું તો એમ જ કહું છું કે વિચારો, હું કહેતો જ નથી કે લખો. પણ હવે ક્લિયર થાય છે કે પહેલાં જે હું વિચાર સર 5W લખું છું, હવે નહીં આવે વાંધો. હવે એવું લાગે છે દરેક એસે, કોઈ બી એસે આવે, આપણે આ પહેલાં 8 થી 10 પોઈન્ટ લેવાના છે. ક્લિયર? રસોડાની આપણે વાત કરીએ તો નારી સશક્તિકરણની અંદર આપણે આને એડ કરી શકીએ કે ભાઈ સ્ત્રી ગમે એટલું સારું કમાય છે, પણ છેવટે રસોડાની જવાબદારી એ ઓફિસથી આવીને એના પર નાખવામાં આવે છે. આવી વસ્તુ આપણે લખી શકીએ ડેફિનેટલી. આવું કંઈક કે હું એમ કહું છું, તમારા પર્સનલ ઘરમાં, મારા પર્સનલ ઘરમાં એવું નથી હોતું, તો બી તમારે અહીંયા જે મોટા ભાગની જે માન્યતાઓ, માનસિકતાઓ છે એ તમારે બતાવવી પડશે. એ જ તો ખબર પડે કે ભાઈ આ માણસને ઓબ્ઝર્વ કરવાનો પાવર છે. તો ઓબ્ઝર્વેશનના પોઈન્ટ્સ આપણે અત્યારે લખીએ છીએ. ક્લિયર?
આ બેઝિક તમને ખબર છે સોશિયલ મીડિયાની અંદર અહીંયા હું લખી શકું કે ભાઈ સોશિયલ મીડિયાથી સ્વાસ્થ્ય પર અસર પડે છે. કેમ સર? કેમ કે અત્યારે એક માણસ, આજે હું એક રીલ જોઉં છું, આ રીલ જોઈને મને એવું લાગ્યું કે ભાઈ આમાં ખાવાની વસ્તુ બહુ સારી કીધી કે અહીંયા બજરંગ ભજીયા બહુ સારા મળે છે, તો આજે ખાઈ આવ્યો ભજીયા. આવતીકાલે બીજા કોઈની બીજી રીલ જોઈ, હવે એણે એમ કીધું કે ભાઈ અહીંયા ક્યાંક છે ને ભાઈ નિયોપોલિટન પિઝા બહુ સારા મળે છે, તો આવતીકાલે હું પિઝા ખાઈ આવ્યો. પણ આ માણસ એક જ વાર બહાર ખાવા ગયો, આ માણસ એક જ વાર બહાર ખાવા ગયો, જ્યારે આ અહીંયા જે માણસ બેઠો ત્રીજા નંબરનો એટલે કે હું, એ તો 2 વાર જઈ આવ્યો. અહીંયા કંઈક પાછું હશે, અહીંયા એમ કહેશે કે અહીંયા બહુ સારા જ્યુસ મળે છે, 3 વાર જઈ આવ્યો. અહીંયા કોઈક કહેશે અહીંયા બહુ સારું લસ્સી મળે છે, છાશ મળે છે, 4 વાર જઈ આવ્યો. રોજ મને કંઈક ને કંઈક આપે છે. મને એમ કહેશે કે આ ફરવા જેવી જગ્યા છે અમદાવાદ, મને એમ કહેશે કે અહીંયા બહુ સારો મેળો લાગ્યો છે, તમે નથી ગયા તો તમે પછતાશો. મારું આર્થિક બજેટ, મારા ઘરનું આર્થિક બજેટ વિખાઈ ગયું. મારું સ્વાસ્થ્ય મારા ઘરનું વિખાઈ ગયું. સાથે સાથે ઘરમાં જ્યારે જોડે બેસીને જમતા હતા લોકો, આખું ફેમિલી, એ વિખાઈ ગયું. સોશિયલ મીડિયાથી ઇન્ફ્લુઅન્સ થઈને ઓનલાઈન ફૂડ ઓર્ડરિંગ એ બહુ વધી ગયું છે મારું. તો ફૂડ ઓર્ડરિંગના લીધે મારું રસોડાની અંદર જે સ્વાસ્થ્ય પહેલાં જળવાઈ રહેતું હતું એ વિખાઈ ગયું. ઓનલાઈન વસ્તુઓ ઓર્ડર કરવા માંડ્યા છે. જોજો આ બધા પોઈન્ટ્સ હવે તમે બી આ બધું વિચારશો. તમારા ઘરે ઘઉં ભરતા હશે આખા વર્ષના, મોસ્ટલી આપણા ગુજરાતી ફેમિલીઝમાં ભરે છે. પણ જ્યારે અહીંયા આવે છે લોકો, સિટીમાં રહેવા આવી જાય છે, અમદાવાદ જેવી સિટીમાં રહે છે, આ બધું બંધ થઈ જાય. તેલ, ઘઉં આ બધું ભરતા જ નથી, અનાજ ભરતા જ નથી. કરિયાણું પહેલાં આપણે ભરતા હતા, હવે રેરલી હવે લોકો બ્લિંકિટ કરતા થઈ ગયા છે. પહેલાં તો હજી ડીમાર્ટમાંથી લઈ આવતા હતા, હવે ધીરે ધીરે ડીમાર્ટથી બી લોકો બ્લિંકિટ પર શિફ્ટ થાય છે કે 10 મિનિટમાં આવી જ જશે ને, ચલો મંગાવી લો. તો આ બધું શિફ્ટ જોવા મળે છે કલ્ચરમાં ક્યાંક ને ક્યાંક. બરાબર, કહી શકું કે યસ, આ શિફ્ટ જોવા મળે છે મને. ડન, ચલો આટલું, મારે તો ખાલી આટલું વિચારવું જ છે. તો 2 પોઈન્ટ થઈ ગયા આપણા. એક હતું વ્યક્તિગત, એક હતું ઘર રસોડું. હવે આપણે થોડાક બહાર આવીએ, તમારી શેરીમાં યા તો પડોશ. બરાબર, શેરી કે પડોશમાં આ કઈ રીતના ઇમ્પેક્ટ કરે છે. તો સોશિયલ મીડિયાની વાત કરીએ. હવે તમારે આની અંદર કઈ કઈ વસ્તુઓ પહેલાં તો લખવાની, તો ભાઈ રૂબરૂ સંવાદ, એની વસ્તુ તમે લખી શકો. બરાબર, એકબીજા જોડેનો સંવાદ, આ બધું તમે, પ્રસંગો, આજુબાજુમાં કોઈ પ્રસંગ હોય, સામાજિક પ્રસંગ, આ તમને કોઈ એવું યાદ આવે તે બધું તમારે કહેવાનું. લોકો શું કહેશે, બરાબર, આ માનસિકતા, આના ઉપર કદાચ તમારી પાસે કોઈ પોઈન્ટ આવે તો તમારે કરવાનું. હવે અગર સોશિયલ મીડિયાની વાત કરીએ તો સંવાદ ઘટી ગયો છે. યસ, ડેફિનેટલી ઘટી ગયો છે. હું ક્યાં જઉં છું, હું ક્યાં નોકરી કરું છું, હું કેવી વસ્તુ ખાઉં છું, આ બધું સોશિયલ મીડિયા પર મારા ફ્રેન્ડ્સને વધારે ખબર હોય, મારી આજુબાજુમાં મારા પડોશીને નથી ખબર હોતી. સોશિયલ મીડિયા પર લખી શકું. બીજું કે સોશિયલ મીડિયાના લીધે, અગર એક એક્ઝામ્પલ અહીંયા આપું, આપણા ગ્રુપનું જ એક્ઝામ્પલ આપું, કોઈ ટેલિગ્રામમાં આપણે ગ્રુપ છે, એમાં ઘણી ગર્લ્સની કમ્પ્લેન આવે છે કે સર, છોકરાઓ મેસેજ કરે છે, બરાબર, આડાવડા મેસેજ કરે, હાય હેલો કંઈ બી મેસેજ કરે છે. આનાથી આ બધું આપણે તો અહીંયાથી પોલીસ સાથે જ બધું સંપર્ક કરીને જે બી કરવાનું આગળ કરીએ. બટ શું આ જ છોકરો જે અહીંયા આવા કોકને કોક હોય જ છે નંગ પાછા, આ જ છોકરો એના ઘરની બાજુમાં કોઈ છોકરી, બહેન, દીકરી રહેતી હશે, એને મેસેજ કરશે? નહીં કરે. કેમ કે અહીંયા આઈડેન્ટિટી છે. અહીંયા ખબર છે કે XYZ માણસના XYZ પપ્પા છે અને XYZ મમ્મી છે, આનો જ છોકરો છે. અહીંયા હાય મેસેજ બી કરશે ને તો બી ડર લાગે કે આ જો કહી દેશે તો શું. બરાબર, અહીંયા તો આ આઈડી ડિલીટ કરી દીધું. બરાબર, એ આપણે અહીંયા પોલીસ પાસે ટ્રેસ કરાવી દઈએ બધું. અહીંયાથી સર મને પાછું ખબર પડતી કઈ સર કાયદા હોવા જોઈએ. મને નવા પોઈન્ટ મગજમાં આવે છે. મગજમાં આવે તો લખી દેવાનું. બરાબર, સોશિયલ મીડિયા પર કાયદા હોવા જોઈએ, વ્યવસ્થિત રીતે બધું કામ અમલમાં આવવું જોઈએ, કાયદાઓ અમલમાં આવવા જોઈએ, પ્રોસેસ હોવી જોઈએ કે સર કંઈ બી મારે કમ્પ્લેન કરવી છે તો કઈ રીતના કરી શકું. બરાબર, તો આ સર મને જોવા મળે છે આઈડેન્ટિટીવાળી વસ્તુ. આઈડેન્ટિટીવાળી વસ્તુ યાદ નથી આવતી તો બી કોઈ વાંધો નહીં, બસ આટલું તો યાદ આવે ને તમને કે હા, સોશિયલ મીડિયાથી આપણું સંવાદ ઘટી ગયો છે, એકબીજા સાથે વાતો ઘટી ગઈ છે, ઓળખ ઘટી ગઈ છે, એકબીજાને ઓળખતા નથી. હું આજે મારી સોસાયટીના A બ્લોકમાં રહું છું, C બ્લોકમાં કેટલા લોકો, યા તો 5 લોકોના બી નામ મને નથી આવડતા, પહેલાં મને આવડતા હતા. બરાબર, આટલું બેઝિક જ કહું છું. આમ પછી આપણે દરેક એસે આવશે એટલે આમાં એડ કરતા જશું કે યસ, તું આમાં આ બી વિચારી શકે, તું આમાં આ બી વિચારી શકે. ચોથું, એના પછી તો કે કાર્યસ્થળ. બહાર નીકળો હવે ત્યાંથી થોડાક, શેરીમાંથી, શાળા, કોલેજ, આ બધી વસ્તુ આપણે કોલેજ, શાળા આવી ગઈ એટલે કોલેજમાં આવી જશે તમારી. ચલો, સ્કૂલ, કોલેજ, બધી વસ્તુ. તમે સ્કૂલમાં છો, કોલેજમાં છો, બહાર નીકળીને તમે કાર્યસ્થળમાં છો. આ 2 વસ્તુ પર તમારે વિચારવાનું. બરાબર, આની અંદર શું, તો કોઈ વર્ક લાઈફ બેલેન્સ આવી ગયું.
વર્ક કલ્ચર આવી ગયું, કાર્યસ્થળનું જે કલ્ચર છે એ આવી ગયું. કોઈ ભેદભાવ દેખાતા હોય તો એ તમને આવી જશે. બધું ઓફિસની અંદરની બધી વસ્તુ આવી જશે. બરાબર? ઓફિસ અને સ્કૂલ આ બેઉની અંદર જેટલી બી વસ્તુ છે તમે અહીંયા લખશો. હવે સોશિયલ મીડિયાની વાત કરીએ તો આપણે કહી શકીએ કે ભાઈ સ્કૂલના છોકરાઓ બહુ ઇન્ફ્લુઅન્સ થાય છે સોશિયલ મીડિયાથી. બરાબર? એ લોકો પર બહુ અસર પડે છે. અત્યારે અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની જ વાત કરીએ તો ત્યાં જોવા મળ્યું હતું કે સોશિયલ મીડિયા પર કોઈક મર્ડર થયું, કોઈક એક છોકરાએ બીજા છોકરાને ચપ્પુ માર્યું હતું, મર્ડર થઈ ગયું હતું. તો એ સેવન્થ ડે સ્કૂલનું નામ છે ખાલી. તો આની અંદર સોશિયલ મીડિયા પર એ લોકો કોઈક એકબીજા જોડે વાતો બી કરતા હતા, આ બધા ઇસ્યુ થઈ ગયા હતા, જે બી હોય, પણ ક્યાંક ને ક્યાંક આપણને અસર જોવા મળે છે. સોશિયલ મીડિયાથી આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ કલ્ચર જે ના હોવું જોઈએ એ સ્પ્રેડ થાય છે. બરાબર? આ મારામારીવાળું કલ્ચર છે, ગુસ્સાવાળું કલ્ચર છે, આ બધું અહીંયા તમને જોવા મળે છે કે ભાઈ જોઈ લેશું જે થાય એ. આ બધું તમને ક્યાંથી આવે? કેમ? રિસ્પોન્સિબિલિટી હોય તો આવું કોઈ કહે જ નહીં. બરાબર? આવું વિચારે બી નહીં. ઓકે ચલો કોઈને તકલીફ પડી છે તો ઇટ્સ ઓકે, બટ સાથે સાથે એની સિસ્ટમ બી છે. તમે કહી દો ઓકે ખીજાઓ. સોશિયલ મીડિયાથી આ બધું સ્પ્રેડ વધારે થાય છે. એંગર, ગુસ્સો, જુસ્સો. બરાબર? નથી જરૂર એવો જુસ્સો. આ આપણે કહી શકીએ. કાર્યસ્થળ ઉપર શું કહી શકીએ? કાર્યસ્થળવાળી વસ્તુ કદાચ વિમેન એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણમાં વાત કરીએ તો ગ્લાસ સીલિંગ ઇફેક્ટ. બરાબર? ગ્લાસ સીલિંગ ઇફેક્ટ શું છે કે સર એક એવું સીલિંગ દેખાય છે, છત દેખાય છે ગ્લાસની છે, ઉપર આરપાર મને દેખાય છે, બટ વુમેનને, સ્ત્રીને એની ઉપર જવા નથી મળતું, એની ઉપરના પદ નથી મળતા, એની ઉપરની સેલેરી નથી મળતી. એ આપણને જોવા મળે છે. તો કાર્યસ્થળ ઉપર આ ભેદભાવ સર જોવા મળે છે. એનો તમારી પાસે ડેટા હોવો જોઈએ. બસ સિમ્પલ, ડન. તો તમે આ લખી શકો છો. બરાબર? બધી જગ્યાએ તમે આ એડ કરી શકો છો. સ્કૂલ સાથે સર શું લખી શકીએ? 12મા ધોરણમાં જે છોકરી ટોપ કરતી હતી એ જ છોકરી કોલેજ નથી જઈ શકતી. કેમ? કેમ કે એના ગામડાથી કોલેજ જવા માટે કોઈ વ્યવસ્થિત સાધન સુવિધા ઉપલબ્ધ નથી. બરાબર? કે બસ સર રોજ જવી જોઈએ એવી બસ નથી આવતી. રોજ એને ઓટોમાં 2 ગામ બદલીને જવું પડે છે. બહુ થાય છે એવું. બરાબર? ડેફિનેટલી એવું થાય છે. અને એટલા નજીક રહેતા હોય કે એ લોકોને રહેવા બી જવાનું એમ ના કે તું ત્યાં શિફ્ટ થઈ જાય. એ લોકોને ના પાડી દેવામાં આવે કે ભાઈ ચલો આ કારણથી આપણે ના પાડે ને, એવું બહુ થાય છે. તમારી પાસે આવું પોતાનું કોઈ એક્ઝામ્પલ હોય એટલે જ કહું છું તમારા હોમવર્કમાં આ 2 ટોપિક, સ્ત્રી સશક્તિકરણ અને સોશિયલ મીડિયા, આના પર તમારે મને આ બધા પોઈન્ટ્સ જનરેટ કરીને આપવાના છે. હવે સર એનાથી થોડાક બહાર જઈએ તો સ્કૂલ, કોલેજ, આ બધાથી બહાર જઈએ તો સર મને દેખાય છે બજાર, માર્કેટ, વ્યવહાર. સર બજાર અને વ્યવહાર કેમ? કેમ કે આ બધા જે બી આપણને ટોપિક્સ આપશે આ બધું અહીંયા સંકળાયેલું. સર બજાર વ્યવહારમાં આપણે શું લખી શકીએ? નાની દુકાન, મોટી દુકાન, ઓનલાઈન શોપિંગ, આ બધી વસ્તુઓ કઈ રીતે એકબીજા સાથે સંકળાયેલી છે, કઈ રીતના એમ્પ્લોયમેન્ટ. બરાબર? આ બધું આપણે આમાં લખી શકીએ. મોલ, ગ્રાહકો કઈ રીતના એકબીજા સાથે વ્યવહાર કરે છે, આ બધું તમે આમાં વિચારી શકો. સોશિયલ મીડિયાની વાત કરીએ ચલો. તો સોશિયલ મીડિયામાં હું લખી શકું કે ભાઈ પરચેસ કરવાની, બજારની નહીં પણ ખરીદી કરવાની જે બી પાવર હોય એ સત્તા આખી ચેન્જ થઈ ગઈ એવું લાગે છે. અત્યારે ઇન્ફ્લુએન્સરોના હાથમાં ઓરેન્જ ઇકોનોમીની જે વાત ચાલે છે સર, જે બજેટમાં, કેન્દ્રીય બજેટમાં આ વખતે વાત કરી હતી ઓરેન્જ ઇકોનોમીની, એના માટે ક્રિએટર લેબ બનાવવાની વાત કરી હતી. આ લેબ, આ ઓરેન્જ ઇકોનોમી આખો નવો ટર્મ સર ખુલે છે. બરાબર? આ ઓરેન્જ ઇકોનોમી પર સર ક્રિએટર એટલે જે અત્યારે વિડીયોઝ બનાવે છે, ઇન્ફ્લુએન્સર જે કહીએ ને આપણે, વિડીયોઝ બનાવીને કે આ સારું છે, આમ કરી લો, પેલું કરી લો, આ બરાબર છે, જેની પાસે બહુ બધા ફોલોવર્સ છે, લાખો કરોડો ફોલોવર્સ, એ લોકોને હેલ્પ કરવા માટે આ ઓરેન્જ ઇકોનોમી, કે ભાઈ આ લોકો પૈસા કમાય છે. ઇન્ડિયા પાસે બહુ બધા ક્રિએટર્સ છે કે જે પૈસા કમાય છે. આજે મહિને એ લોકો સારી એવી ઇન્કમ કરી લે છે, એટલે એને આપણે ઓરેન્જ ઇકોનોમી કહીએ છીએ. સર ઓરેન્જ ઇકોનોમીથી લોકો પરચેસ કરવાની જે આખી સ્થિતિ હતી, આખી જે એ લોકો જે રીતના પરચેસ કરતા હતા, પ્રોસેસ આખી ચેન્જ થઈ ગઈ છે. અત્યારે લોકો ઇન્સ્ટાગ્રામ પર જોઈને પરચેસ કરી લે છે કે યસ આ કપડાં સારા જ હશે. અત્યારે હવે લોકો જોતા જ નથી કે ભાઈ આ બૂટ એડિડાસના છે કે નાઇકના છે કે કોના છે. બૂટ કોઈએ પહેર્યા, જોઈને એણે કીધું કે ભાઈ આ પહેરવામાં બહુ મજા આવે છે, પહેલાં લઈ લીધા. બરાબર? એણે એ કહેશે જ નહીં કે સર એડિડાસના બૂટ કેમ ના લીધા. ભાઈ તને મજા આવી, હું બી લઈ લઉં. 100 જણા વિડીયો જોવે એમાંથી 5 જણા લઈ લે. ક્લિયર? આ જ રીતના આ ઓરેન્જ ઇકોનોમીવાળી વસ્તુ અહીંયા કહી શકું છું. ઓનલાઈન શોપિંગવાળી વસ્તુ હું કહી શકું છું. ગીગ ઇકોનોમીવાળી વસ્તુ કહી શકું. ડિલિવરી, કે ભાઈ જે નાની દુકાનો અત્યારે ડિલિવરી ચાલુ કરે છે તો એને એ લોકોને ફાયદો થાય છે. મોટા મોલ્સ છે તો મોલ્સ અત્યારે બંધ થવા પર આવી ગયા છે. કેમ? કેમ કે કોઈ લેવા જવા નથી માગતું, બધાને ઓનલાઈન ઓર્ડર કરવા છે. એની સાથે સાથે તો હું આ જ ઓરેન્જ ઇકોનોમીની વાતને જ્યારે આપણે ઘરની વાત કરતા હતા ત્યાં હું લિંક કરી શકું અહીંયા, રસોડું યા તો સ્વાસ્થ્ય યા તો ઘર સાથે, કે ભાઈ લોકો ખરીદી કઈ રીતના કરે છે અને એના લીધે આ બધું ચેન્જ થાય છે.
થોડુંક આપણે લિંક તમે હવે ખબર પડતી હશે થોડીક, અહીંયા આપણે વાત કરી હતી આર્થિક બજેટના બધું ક્લિયર, કઈ રીતના આખું સિસ્ટમ ડાયનામિક્સ થાય, ચેન્જ થાય છે. ડન. તો આપણે આમાં એ લખી શકીએ આ વ્યવહારને બધી વસ્તુ. બીજું કે સર પહેલાં એક મને પોઝિટિવ વસ્તુ એ બી દેખાય છે કે લોકોને વિશ્વાસ, લોકોને ટ્રસ્ટ વધે છે. કેમ સર? સર પહેલાં છે ને આપણે હોટલોમાં જવાનું ચાલુ કર્યું તો કોકે એમ કીધું ઓરેન્જ ઇકોનોમીના લીધે કે સર આ હોટલ સારી છે, આ રેસ્ટોરન્ટ સારું છે, તું જજે. એટલે મને વિશ્વાસ આવ્યો. અચાનક જ સાવ અજાણ્યો માણસ આવીને મને કહેશે કે ભાઈ આ હોટલ સારી છે, તું જજે, તો હું નહીં જાઉં. ધીરે ધીરે કોઈક એવો માણસ કે જેણે પહેલાં મને એમ કીધું કે હું આવું કરું છું, તને મજા આવશે મારા વિડીયોઝ જોજે, હું આવું કરું છું, તને મજા આવશે મારા વિડીયોઝ જોજે, એણે આવીને પછી એમ કીધું કે આ હોટલ સારી છે. એટલે હું હોટલમાં ગયો. કેમ કે પહેલાં મારે એના પર ટ્રસ્ટ બિલ્ડ કર્યો, પછી હું હોટલમાં ગયો. આના જ લીધે સર, ડિજિટલાઇઝેશનના લીધે, સોશિયલ મીડિયાના લીધે એણે જ મને એવું કીધું કે તારા ઘરે કોઈ તને ખાવાનું આપી જાય તો યસ, ફૂડ ડિલિવરી. કોઈ માણસ જેને હું ઓળખતો નથી, જેને મને ખબર નથી કે એ ક્યાંથી આવે છે, કઈ રીતના આવે છે, એ બહુ બેઝિક કહું ને તો ભાઈ એ હાથ ધોઈને બી આવે છે કે નથી ધોતો, બરાબર, એ વ્યવસ્થિત રીતે એવરી ડે એ નાહી ધોઈને વ્યવસ્થિત છે બી કે નહીં, એને કંઈક ખાધું ને એ જ હાથ એમને લૂછીને મારું ખાવાનું લઈને આવી ગયું. મને ખબર છે નથી ખબર, બટ કોકે મને કીધું, મારો એના પર ટ્રસ્ટ આવ્યો, મારો એના પર ટ્રસ્ટ વધ્યો. બરાબર, હું તો આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છું. ફૂડ ડિલિવરીવાળી એપ્લિકેશન મેં પોતે બનાવેલી છે. મને ખબર છે કે લોકોનો ટ્રસ્ટ વધ્યો. અને આ ક્યાંથી વધે? તો ડિજિટલાઇઝેશનના લીધે, ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાના લીધે, ક્યાંક ને ક્યાંક ઓરેન્જ ઇકોનોમીના લીધે. એ લોકોએ એક્સેપ્ટ કર્યું. તો યસ, સોસાયટીમાં ટ્રસ્ટ વધ્યો, સોસાયટીમાં લોકો એકબીજાને અપનાવતા થઈ ગયા, લોકો એકબીજાને એક્સેપ્ટ કરતા થઈ ગયા. બીજું સર, પહેલાં છે ને મેરેજ જેવી વસ્તુ જે કહેતા હતા કે ભાઈ બીજા સંપ્રદાયમાં બીજી કાસ્ટ, ઇન્ટરકાસ્ટ મેરેજ, એ બધી વસ્તુઓ પહેલાં નહોતી એક્સેપ્ટ થતી. સોશિયલ મીડિયાને લીધે સર એવું લાગે છે કે ઘરની અંદર એ ગેપ ઓછો થઈ ગયો છે. લોકો એક્સેપ્ટ કરતા થઈ ગયા છે એકબીજાનું જોઈને, એકબીજાની સ્ટોરીઝ જોઈને. લોકો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. બીજું સર, અહીંયા ઘરમાં જ એક બીજી વસ્તુ એડ કરવી હોય તો સોશિયલ મીડિયાને લીધે હું કરી શકું, યા તો શેરીમાં, બરાબર, જે આપણે એના પછીનું શેરી પાડોશમાં. આ શેરી પાડોશ, આ શબ્દો બી એવા લઉં છું કે જે તમે રોજ યુઝ કરતા હોય, એટલે બાકી આવા કોઈ પોઈન્ટ્સ એકચ્યુઅલી નથી, રૂલ્સ નથી. બટ તમે જુઓ થોટ્સ કેટલા ખુલે છે, પોઈન્ટ જનરેટ કરતા થઈ ગયા કે નહીં, હવે તમે મને કહેજો પ્લીઝ. કે સર લગ્ન હોય ને, મારા કાકાના છોકરાના લગ્ન હોય ને, મારા માસીની છોકરીના લગ્ન હોય ને, તો હું એને જઈને એવું નથી કહેતો કે યાર કોંગ્રેચ્યુલેશન, હું બહુ એક્સાઇટેડ છું, તારા લગ્નને 5 જ દિવસ બાકી છે ને, બહુ મજા આવશે. પણ હું ઇન્સ્ટાગ્રામમાં સર સ્ટોરી મૂકી દઉં 5 days to go. સર 3 દિવસ બાકી તો એને જઈને નથી કહેતો હવે 3 જ દિવસ બાકી છે, બહુ મજા આવશે. પણ ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી દઉં. એનો મતલબ કે વેલિડેશનનો, એનો મતલબ કે પ્રેમ જતાવવાનો, એનો મતલબ એક્સાઇટમેન્ટ બતાવવાનો, ફિલિંગ્સ બતાવવાનો રસ્તો, ઝરિયો, આ બધું બદલી ગયું છે. સોશિયલ મીડિયા થઈ ગયું છે સર. જન્મદિવસ હોય તો બી હેપી બર્થડે. મમ્મી પપ્પા મને નથી લાગતું આજ સુધી તમને કહેતા હોય કે હેપી બર્થડે દીકરા, પણ સ્ટેટસ મુકાઈ જાય છે. ડન થાય જ છે ને, કે મમ્મીએ સ્ટેટસ મને આપણી પાસે જ મુકાવડાવે, લે તાર બર્થડેનું સ્ટેટસ મૂક, પણ એમ નહીં કે હેપી બર્થડે કહેશે નહીં, એ નહીં. ખબર છે કે ભાઈ પ્રેમ છે પૂરેપૂરો. તો જે એક વે હતો, વે ઓફ શોઈંગ અફેક્શન, પ્રેમ બતાવવાનો, બધું ચેન્જ થઈ રહ્યું છે. પ્રેમ તો છે જ, ના નથી, બટ આ ચેન્જ થઈ રહ્યું છે. શું આ સારું છે કે શું આ ખરાબ, એના પર પછી આપણે વાત કરશું. બટ હવે તમને ખબર પડે છે શું તમે હવે લિંક કરી શકો છો વસ્તુઓને? હવે તમારા મગજમાં આઈડિયાઝ જનરેટ થાય છે આના પર? ક્લિયર? હવે ડર દૂર જતો રહેવો જોઈએ પ્લીઝ યાર. આ બધી વસ્તુ હવે તમને ખબર પડવી જોઈએ કે કોઈ બી ટોપિક આપે ને સર હું આવી રીતના વિચારી લઈશ. કોઈ બી ટોપિક આપે, હવે તમે તમારી રીતે આ પોઈન્ટમાં ખાલી આટલું વિચારજો કે યસ, આની આગળ હવે મારે શું કરવું જોઈએ. ડન. આવી રીતના આપણે હજી આને બજારથી બી આગળ જવાનું છે. બીજા લગભગ બજાર પછી વૈશ્વિક, અહીંયા સુધી આપણે પહોંચવાનું છે, બરાબર, ગ્લોબલાઇઝેશન સુધી. બીજા લેક્ચરમાં 5 પોઈન્ટ હું તમને કરાવીશ. તમારે આ અત્યારે જે 5 પોઈન્ટ આપણે કર્યું છે બજાર વ્યવહાર સુધી, આટલું તમારે મને લખીને મોકલવાનું છે. અને હવે લાગે છે કે યસ સર આ વર્ક કરશે ડેફિનેટલી, એ તમારે મને સાથે કહેવાનું છે. આ કેટલું તમને કામ, જે તમારો ડર હતો, જે તમારી પ્રોબ્લેમ હતી, એનું સોલ્યુશન આ છે કે નહીં, આ રસ્તો. આના પછી સર આપણે શું કરવાનું? તો આના પછી હું તમને શીખડાવીશ આ બધા પોઈન્ટ્સ. સમજો કે ફર્સ્ટ પોઈન્ટ આપણો, આને આપણે લઈ લઈએ ફર્સ્ટ. હવે સામાજિક, હવે સામાજિક રીતે સોશિયલ મીડિયા પર આપણે વિચારવું છે ખાલી, બરાબર, ખાલી સોશિયલ મીડિયા પર. ટેકનોલોજીકલ, વહીવટી, રાજકીય, જે આપણે ઉપર પોઈન્ટ્સ લીધા એ તમારા બેઝ બની જશે પોઈન્ટ્સ. એમાંથી પછી અલગ અલગ રીતે હું તમને લખતા શીખડાવીશ.
આમાંથી પછી સર હજી મારે પોઈન્ટ્સ થોડાક જનરેટ કરવા છે આર્યા અહીંયાથી તમારી જ થોટ પ્રોસેસમાંથી પોઈન્ટ્સ કાઢીશું. સર ડેટા ફેક્ટ્સ એ બધું ડેટા માટેની બુક તમને મળશે, ફેક્ટ્સ માટેની બુક તમને મળશે, કરંટ અફેર માટેની બુક તમને મળશે, કોટ્સ માટેની બુક તમને મળશે, કોઈ સારા મૂવીઝ, કોઈ સારી બુક્સ જેમાંથી આપણે લખી શકીએ, કોઈ બુક્સના સાર, બરાબર, ફિલોસોફિકલ એસે આવે છે તો એટોમિક હેબિટ્સ જેવી બુકના સાર હું તમને આપી દઈશ કે શું કહેવા માંગે છે આ, બરાબર. મેડિટેશન્સ જેવી બુક, જે ફિલોસોફિકલ બુક્સ જેટલી બી છે એ બધી બુક્સનું હું તમને સાર આપી દઈશ કે આ બુક શું કહેવા માંગે છે. આ બધું પીડીએફ તમને મળશે. આના સિવાય ઘણું બધું બીજું તમને મળશે જે કામનું છે, જે રીડ કરી શકો. તમારે બીજે ક્યાંય કોઈ વસ્તુ રિફર કરવા જવાની જરૂર નથી. બટ અત્યારે જે પ્રોસેસ પર આપણે છીએ એ તમારે ફોલો કરવાની છે. 3 વસ્તુ તમારે કરવાની છે: સ્ત્રી સશક્તિકરણ, સોશિયલ મીડિયા અને કેવું લાગ્યું આ, કે આ પ્રોસેસ, આ મેથડ સર કામ કરશે. હાઉ ડુ યુ થિંક, વોટ ડુ યુ થિંક અબાઉટ ધીસ, હાઉ આર યુ ફિલિંગ નાઉ, કે હવે મને શું વિચાર આવે છે, મને શું ફિલિંગ થાય છે કે યસ આ કામ કરશે મારા માટે. જે બી મારો ડર હતો એ દૂર થઈ ગયો કે નહીં, કે આ જ રીતે મારે વર્ક કરવું જોઈએ, આ જ રીતે મારે ઓપરેટ કરવું જોઈએ. ક્લિયર? પહેલો લેક્ચર છે, 5 પોઈન્ટ વિઝ્યુઅલાઇઝેશનને શીખ્યા. વિઝ્યુઅલાઇઝેશન ઉપર જ બીજા ટોપિક્સ લેશું કે યસ વિઝ્યુઅલાઇઝ કરો, વિઝ્યુઅલાઇઝ કરો, વિઝ્યુઅલાઇઝ કરો. બીજા આપણે 8 થી 10 ટોપિક હજી કરશું. એ જ ટોપિકને પછી આપણે આપણા આ પોઈન્ટ્સમાં લઈ જશું અલગ અલગ. અને પછી એસે માટેના ડાયમેન્શન્સ એટલીસ્ટ 50 જનરેટ કરશું. તમારી પાસે જે નોલેજ છે ને એમાંથી જ, કોઈ નવી નોલેજ હું એડ નહીં કરું. જો કદાચ હું નવા પોઈન્ટ્સ અહીંયા લખું તો તમને એ ફાયદો જ થવાનો છે કે યસ આ મને નવું યાદ રહેશે. ક્લિયર? બટ પ્રોસેસ યાદ રાખજો, છેલ્લે તો ક્વેશ્ચન આન્સર જ કરવાના છે. જે જવાબ, જે ક્વેશ્ચન બનશે એનો જ જવાબ તમે લખશો. કોઈ ક્વેશ્ચન બનતા નથી તો ધરાર એને ફિટ નહીં કરીએ. અને એ ક્વેશ્ચન આ 5W+H+2Iની અંદર હોવો જોઈએ. 2I અને 5Is આના પર આપણે હજી કામ કરવાનું છે, એ બાકી જ છે, મારા ધ્યાનમાં જ છે, એની ચિંતા ના કરતા. બટ આ વિઝ્યુઅલાઇઝેશનનું એક સ્ટેપ આપણું પતે એના પછી આપણે આ બધી વસ્તુઓ લેશું. સર નેક્સ્ટ લેક્ચરમાં આ 5 પોઈન્ટ બીજા જે બાકી છે એ કરીશું, 5-6 જેટલા બી હોય. અને પછી આ આપણે 3-3, 4-4 એક લેક્ચરમાં લેતા જશું. ડન? વૈશ્વિક ગ્લોબલાઇઝેશન પર બી અગર વાત કરવું હોય, વૈશ્વિક સ્તર ઉપર બી અગર વાત કરવું હોય તો આપણે શું કરી શકીએ સર એમાં? સોશિયલ મીડિયાવાળી વાત જે લાસ્ટમાં મેં તમને કીધી એ બી તમારે મને એમ જ લખીને આપવાની, બરાબર, કે વૈશ્વિક સ્તર. આમાં કદાચ મારે સર કહેવું છે ગ્લોબલ, તો સર શું લખી શકું? કે અત્યારે સર જોઈએ છે કોઈ બહારના પ્રેસિડેન્ટ, ફ્રાન્સના પ્રેસિડેન્ટ કોઈ આવે છે ઇન્ડિયામાં, તો સોશિયલ મીડિયા થ્રુ કેટલી એના વિશે વાતો થાય છે કે યસ ફ્રાન્સ, હવે તમને સમજો કે બહુ બેઝિક કહું કે સ્ટાર્ટિંગમાં બી આપણે વાત કરીએ, ફ્રાન્સના પ્રેસિડેન્ટ અહીંયા આવે છે તો શું આપણે એમાં એવી રીતે લખશું કે ભાઈ ફ્રાન્સમાં કેટલા ડિસ્ટ્રિક્ટ છે, ફ્રાન્સમાં કેટલી સ્ટેટ્સ છે, આવું બધું આપણે વિચારીએ? ના, આવું ના વિચારીએ ને. કોણ આવે છે, કેમ આવે છે, શું ફાયદો થશે, આવું બધું વિચારીએ. તો આ પ્રશ્નોના જવાબ તમારા એસેમાં હોવા જોઈએ. તો ગ્લોબલ સ્તર ઉપર આ બધી વસ્તુ આપણે લખી શકીએ. જેમ કે બહુ બેઝિક એક્ઝામ્પલ આપું ગ્લોબલનું, તો ઇઝરાયલમાં ફસાયેલો કોઈ આપણો નાગરિક સોશિયલ મીડિયા થ્રુ ટ્વિટર ઉપર, એક્સ ઉપર, જે અત્યારે એક્સ કહીએ છીએ, એના પર ટ્વીટ કરશે અને કહેશે કે હું આ જગ્યાએ અહીંયા હું ફસાયેલો છું, સ્ટ્રેન્ડેડ છું, મને અહીંયાથી કાઢો, અને ટેગ કરશે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સને. તો આ સોશિયલ મીડિયાનો પાવર એટલો છે કે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ ઇઝરાયલ પર દબાણ કરીને આપણા માણસને પાછો લઈ આવશે. તો સોશિયલ મીડિયા એક સંચારનું માધ્યમ. આ બધું આપણે આના પછી સંચાર કરવાનું છે, ડિજિટલ કરવાનું છે, ગામડું, ખેતી, જળ, પાણી, બધું. અને પછી જે બીજા 5-7 પોઈન્ટ્સ છે એમાં આપણે બધું લેવાનું છે. આ મેં તમને એક એક્ઝામ્પલ આપ્યો ગ્લોબલનો. બીજું તો કે ભાઈ બે દેશો વચ્ચે ડિસ્ટન્સ ઘટી ગયો છે, દૂરી ઘટી ગઈ છે, કે બે દેશો વચ્ચેના લોકો એકબીજા સાથે વાતો કરી શકે છે સોશિયલ મીડિયા થ્રુ. કોઈ ટોપિક ઉપર વૈશ્વિક મંતવ્ય આપણે બનાવી શકીએ છીએ કે યસ ગ્લોબલી આના પર લોકો શું વિચારે છે, ટ્વિટર જેવા પ્લેટફોર્મ પર, ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર. ક્લિયર? તો આ બધું આપણને ફાયદાઓ થાય છે સોશિયલ મીડિયાના, નુકસાનો બી ઘણા, એ રીતના આપણે લખવાનું કે આના નુકસાન થાય છે. ક્લિયર? અને પછી આપણે બીજા હજી ઘણા બધા પોઈન્ટ્સ લેશું. પણ તમારે અત્યારે હોમવર્કમાં મને આટલું કહેવાનું છે. શું આમાં હજી કંઈ સુધારા કરવાની જરૂર છે તો બી મને કહેજો કે સર મને એવું લાગે છે કે આમાં હજી આવું એડ કરી શકીએ. બટ મારા મતે ધીસ ઇઝ ધ બેસ્ટ થિંગ. પીએસઆઈ પેપર 2 લખવું છે તો આનાથી સારું હજી સુધી મને નથી મળ્યું કે યસ હવે મારે વિચારવું કઈ રીતના ને એ મારો પ્રોબ્લેમ દૂર થઈ ગયો. ડન?
ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત. કંઈ બી હોય, ક્યાંય બી તમે અટકો તો પ્લીઝ મેસેજ કરજો 9586642233 પર. બરાબર. પ્રીસી રાઇટિંગના લેક્ચર્સમાં હજી 2 લેક્ચર બાકી છે, પછી ખાલી પ્રેક્ટિસના આવશે. તમને ક્વેશ્ચન આપી દઈશ કે યસ હવે ટેસ્ટ છે, તમે ટેસ્ટ ચાલુ કરો, લખવાનું ચાલુ કરો. આ જ બધી વસ્તુ હવેથી આપણે કરવાની છે. એ જ રીતના રીડિંગ કોમ્પ્રિહેન્શન લેક્ચર આવશે, ટ્રાન્સલેશનના લેક્ચર આવશે, એકદમ ડેપ્થથી. પ્રીસી રાઇટિંગની અંદર ક્યારેય તમે એવું વિચાર્યું છે કે ફિલોસોફિકલ પ્રીસી જે આવે ને મારે કઈ રીતના લખવા, એ બી આપણે સેશનમાં કવર કર્યું છે. બરાબર. તો પ્લીઝ એ બધું જોજો, કેમ કે ગયા વખતે ગુજરાતીનો ફિલોસોફિકલ પ્રેસી જ હતો, તત્વજ્ઞાનવાળો. તો મારે કઈ રીતના લખવો જોઈએ, લોકો જે જોયો છે એ લોકો હોમવર્કમાં જે લાસ્ટ 2025નો જ ક્વેશ્ચન છે લખીને મોકલે છે કે યસ સર આ જો હવે મને ખબર પડી. પ્લીઝ બધાએ લખવાનો છે, રૂલ્સ છે એ ફોલો કરવાના છે. જે બી વાત એમાં કીધી છે, દરેક લેક્ચરમાં એક એક ટોપિક કવર કર્યો છે કે ભાઈ આ વખતે આ લેક્ચરમાં શું ધ્યાન રાખવાનું છે પ્રીસી માટે. એટલે જઈને 6 લેક્ચર 5 લેક્ચર થાય છે, અને હજી બીજા 2-3 લેક્ચર એમાં એડ થશે. ક્લિયર? અને બધા લેક્ચરમાં ક્યાંક ને ક્યાંક વેલ્યુ એડિશન જ છે. કોઈ લેક્ચર એવો નહીં હોય કે ખાલી પ્રેક્ટિસ કરી લીધી ને આપણે છૂટા. બધામાં વેલ્યુ એડિશન છે, કામની વસ્તુ છે, સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે. દરેક સ્ટેપ ડિટેલમાં સમજાવીને પ્રેક્ટિસ માટે આપું છું. માર્ક આ વખતે 60+ જોઈએ મને. પછી એ પ્રીસી રાઇટિંગથી આવે, રીડિંગ કોમ્પ્રિહેન્શનથી આવે, બધામાં હોય. બધામાં ક્યાંક ને ક્યાંક 2-2 માર્ક મને જોઈએ, વધારે એક્સ્ટ્રા. ક્લિયર? 60+ માર્ક આવતા હોય છે. આટલી મહેનત હું કરું છું, તમે બી મારી સાથે આટલી મહેનત કરો. 2 મહિના હજી છે, આરામથી આપણે વિથ પ્રેક્ટિસ, મોક ટેસ્ટ, ફૂલ લેન્થ ટેસ્ટ બધું લઈને આપણે આરામથી 60+ માર્ક લાવવાના છે. થોડીક મહેનત તમે કરજો. આટલી મહેનત હું કરું છું, મને બતાવજો કે આટલી મહેનત સર ક્યાં થાય છે બીજે. બરાબર? ડન. ચલો જય હિન્દ, જય ભારત. હોમવર્ક છે લખીને મોકલજો. આ લેક્ચર કેવો લાગ્યો એ ગ્રુપમાં લખીને મોકલજો, પર્સનલમાં લખીને મોકલજો કે સર આ જ વસ્તુ હું શોધી રહ્યો હતો, આવી જ રીતના સર મને જોઈએ છે. ડન. ચલો જય હિન્દ, જય ભારત, જય માતાજી.